आपका मुंह बूट नहीं देखा हो तो पहले मौके में हम काफी સદગુરુ મહારાજની આજે જે આ અદ્વૈત જ્ઞાન શિબિરનું આયોજન થયું છે, ખૂબ મારા માટે તો ખૂબ આનંદની વાત છે. બધાએ પોતપોતાનું જાણે, કારણ કે જ્યાં સુધી જ્ઞાનનું મંથન ન થાય ને ત્યાં સુધી એમાં સાર ન નીકળે. મહાપુરુષોએ ખૂબ સમજવા જેવી સુંદર વાતો કરી. પ્રશ્ન ન થવા જોઈએ ને એ 100% સત્ય છે, પણ પ્રશ્ન થાય છે ને એ હકીકત છે, અને એ હકીકતનો સ્વીકાર મારે તમારે કરવો પડશે. જ્યાં સુધી સદગુરુ મળ્યા નથી ને ત્યાં સુધી તો આપણે કંઈ કર્યું જ નથી. સદગુરુ મળે છે ને ત્યારે આપણે શરૂઆત કરીએ છીએ, અને પહેલા ધોરણમાં જ્યારે કોઈ બાળક ભણવા બેસે અને પ્રશ્ન ન પૂછે તો એને પછી કઈ આવડે નહીં. આપણને સદગુરુ મળે છે ત્યારે જ પ્રશ્ન ઉઠે છે, અને ત્યારથી જ પ્રશ્નની શરૂઆત થાય છે. અને જવાબદારી સદગુરુની છે કે પ્રશ્ન ન થાય એ હદ સુધી મને તમને છોડી દે. એટલે પ્રશ્ન થયા એ કોઈ ભૂલ નથી. પ્રશ્ન તો થવા જોઈએ. હું વ્યક્તિગત એવું માનું છું, પ્રશ્ન થવા જોઈએ, પણ પ્રશ્નના સમાધાન મળે ને એવા સંતો, એવા સદગુરુનો સંગ પણ પાછો હોવો જોઈએ. આ સંસારની અંદર છેનું મહત્વ છે, છેનું મહત્વ છે. એક ગામ હતું, बात बंद करो એ ગામમાં એક ટીખળીખોર છોકરો હતો. કોઈ પણ સાધુ મહાત્મા આવે ને એટલે એની મજાક કરે. એટલે એક દિવસ એક જ્ઞાની સંત આવ્યા એ ગામમાં, અને એના હાથમાં ચીપિયો હતો ને, એટલે એ બાપુને કીધું કે બાપુ તમારા હાથમાં શું છે? એટલે એને કીધું કે ચીપિયો છે બેટા. ત્યારે એ છોકરાએ કીધું બાપુ ચીપિયો નથી, એ તો લાકડાની સોટી છે. એટલે બાપુએ કીધું કઈ વાંધો નહીં, એ લાકડાની સોટી છે. બાપુ એ લાકડાની સોટી નથી, તમારા હાથમાં એક માટલું છે. બાપુ કે કઈ વાંધો નહીં, માટલું છે. બાપુ તમને ખબર પડે છે, તમે હું કહું છું એમાં તમે હા પાડો છો, તમારું પોતાનું કઈ નથી. ત્યારે બાપુએ સમજવા જેવી વાત કરી કે મને આ ચીપિયામાં, લાકડાની સોટીમાં કે માટલામાં રસ નથી, મને છે ને એમાં રસ છે. જે છે એમાં મને રસ છે. મારી દ્રષ્ટિ જે છે ત્યાં છે. તારી દ્રષ્ટિ છે ને આ ચીપિયામાં, લાકડાની સોટીમાં છે. એમ જે અસ્તિત્વ છે ને એ અસ્તિત્વમાં મારી તમારી દ્રષ્ટિ જ્યારે સ્થિત થશે ત્યારે આપણે એવું સમજવું કે આપણે સદગુરુના જ્ઞાનને સમજ્યા છીએ. જેણે જેણે પ્રશ્ન પૂછ્યા છે ને એનો અર્થ એવો નથી કે બધા અજ્ઞાની છે. આપણે આપણા ઘરમાં બાળક હોય ને, એ 2 વર્ષના બાળક જ્યારે એ તોતડું બોલતો હોય ને ત્યારે એના દાદાએ તે તોતડું એની હાથે બોલતા હોય. એનો અર્થ એ નથી કે દાદાને બોલતા નથી આવડતું, એને બોલતા આવડે છે, પણ એ બાળકને ખુશ કરવા માટે, એને મજા આવે ને એના માટે એ દાદા તોતડું બોલે છે. એમ જેણે પ્રશ્ન પૂછ્યા છે ને એનો અર્થ એ નથી કે જ્ઞાની છે, પણ જેને પ્રશ્ન પૂછવાની સમજ નથી એને કેમ પ્રશ્ન પૂછાય અને કેવા પ્રશ્ન પૂછવા જોઈએ એના માટે બધાએ પ્રશ્ન પૂછ્યા છે. એવા ભાવથી દરેક સંતો ભક્તોને હૃદયથી નમસ્કાર કરું છું. જે મહાપુરુષો બિરાજમાન છે એમના આશીર્વાદ હંમેશના માટે અમારા જેવા બાળકો ઉપર વરસતા રહે એવી આશા રાખું છું. બોલીએ સદગુરુ મહારાજ.